મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના એસટી ડેપોમાં ખાનગી સ્કૂલ બસ ચાલકની દાદાગીરી સામે આવી છે, જેમાં એક એસટી બસ અને એક સ્કૂલ બસ એસટી સ્ટેન્ડમાં સામસામે આવી જતા બોલચાલ બાદ ખાનગી સ્કૂલના બસના ચાલકે એસટી ડ્રાઈવર ચાલકને પેટના ભાગે સળીઓ મારી ઈજા પહોંચાડી હતી. તો એસટી બસના ડ્રાઈવર જીતેન્દ્રસિંહ જાલમસિંહ ઝાલાને પેટના ભાગે ખાનગી સ્કૂલ બસ ચાલકે ઈજા પહોંચાડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે સંતરામપુર પોલીસ મથકમાં ખાનગી સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ એસટી બસ ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે સાણંદથી કુશલગઢ જતા એસટી બસના ડ્રાઈવર કંડક્ટર સાથે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.